Hello, very good morning to all of you. So, my dear friends, મિત્રો, આશા રાખું છું કે મારો અવાજ બહુ સ્પષ્ટ સંભળાઈ રહ્યો છે આપને અને વિઝન પણ ક્લિયર હશે, બરાબર? અને જેટલા પણ વિદ્યાર્થી મિત્રો અત્યારે લાઈવ હશે એને જરા ભણવાની વધારે મજા આવશે. રેકોર્ડિંગ તો જોવા મળતું જ હોય છે, પણ લાઈવનો આનંદ આખો અલગ હોય છે. તો સૌપ્રથમ આપ સર્વેનું આ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત છે. We welcome all of you on this platform, right? Especially for PSI કોન્સ્ટેબલની જે એક્ઝામ્સ છે 2026 માટે, અને એમાં પણ આજનો આપણો વિષય છે અંગ્રેજી ઇંગ્લિશ. અંગ્રેજી વિષય ઘણા બધા વિદ્યાર્થીઓને અઘરો લાગતો હોય છે, વધારે પડતો મૂંઝવતો હોય એવું લાગતું હોય છે. ઘણા વિદ્યાર્થીઓને એ ટેન્શન આપતું હોય છે. પણ મિત્રો, હવે આ બધા જે એક્સક્યુઝ ગણો અથવા વાસ્તવિકતાને સાઈડ ઉપર મૂકી દઈએ, કારણ કે અહીંયા સમગ્ર કોર્સ દરમિયાન આખો આ વિષય આપણે એવી રીતે એન્જોય કરીશું. અહીંયા એન્જોયનો મતલબ આપણે શીખીશું કે જેથી તમારી જે નાનામાં નાની મૂંઝવણ હશે એ પણ દૂર થશે, કોઈ મોટી મૂંઝવણ હશે આ ભાષા વિશે એ પણ દૂર થશે. તો સમગ્ર કન્સેપ્ટને ધ્યાનમાં રાખીને આખો આપણો આ કોર્સ રહેશે, બરાબર? અહીંયા આગળ અત્યારે જે આપણો લાઈવ લેક્ચર ચાલે છે એમાં આપણો ટાર્ગેટ એવો છે કે આપણે વધુમાં વધુ માર્ક લાવવા છે, બરાબર? ઘણાને એવું પણ હોય કે મિનિમમ આટલા તો આવવા જોઈએ, એનાથી અમને સંતોષ હોય છે. અને ઘણાને એવું હોય છે મારે થોડા મેક્સિમમ આવે, કારણ કે દરેક વિદ્યાર્થીઓનું જે જ્ઞાન હોય છે, કોઈ વિદ્યાર્થી ઠોઠ નથી, દરેક વિદ્યાર્થી હોશિયાર છે, પણ કોઈની અમુક સબ્જેક્ટમાં થોડું વધારે ગ્રાસ્પિંગ હોય, અમુક સબ્જેક્ટમાં ઓછું હોય, એ તો ચાલ્યા કરે. ચાલો, હવે આપણે વિચારવાનું છે કે આપણે જે આ PSIની જે પરીક્ષા આપવી છે તો એમાં જનરલી આપણું જે પેપર સ્ટાઇલ હશે એમાં શું હશે, બરાબર? તો પહેલાં થોડીક એ તમને માહિતી આપી દઉં. પેપર સ્ટાઇલમાં બેઝિકલી તમારે ત્રણેક કન્સેપ્ટ ખાલી યાદ રાખવાના છે. એક આવે છે કોમ્પ્રિહેન્શન, મિત્રો, જે આપણે સ્કૂલ કોલેજમાં કર્યું હશે. આખો પેરેગ્રાફ આપ્યો હોય છે, પેરેગ્રાફને ધ્યાનમાં રાખીને એના ક્વેશ્ચન્સ હોય એ વાંચવાના, એના આન્સર્સ છે એ આપણે આવા છે, ઠીક કરો. બીજો કન્સેપ્ટ આવે છે મીન્સમાં ટ્રાન્સલેશન, એટલે ભાષાંતર. ટ્રાન્સલેશન એ બહુ અગત્યનો ટોપિક છે, અને ટ્રાન્સલેશન જ્યારે હું આપને શીખવાડીશ ત્યારે તમને ખ્યાલ આવશે કે ખરેખર જો આપણે આ પદ્ધતિથી ટ્રાન્સલેશન શીખીએ તો મેક્સિમમ માર્ક આપણે કવર કરી શકીએ. એનાથી એક સ્ટેપ આગળ, મિત્રો, જે ટ્રાન્સલેશન છે એ ફક્ત ટ્રાન્સલેશનના 10 માર્ક કે 15 માર્ક કે 20 માર્ક માટે મહત્વનું નથી. ટ્રાન્સલેશન જેટલું તમારું ક્લિયર હશે આખા ડિસ્ક્રિપ્ટિવ પેપર માટે મહત્વનું છે, કારણ કે આપણી માતૃભાષા ગુજરાતી છે, રાઈટ? એટલા માટે જ્યારે આપણે પેરેગ્રાફ બી વાંચીએ છીએ તો આપણી મગજમાં માતૃભાષા રમતી હોય છે, બરાબર? હવે આપણી માતૃભાષા જે રમતી હોય છે એટલે એના કારણે આપણે એને સમજીને કરીશું તો વધારે સારું રહેશે. પછી એ પ્રેસી રાઇટિંગ હોય કે કોમ્પ્રિહેન્શન હોય, તો આ બધી વસ્તુ આપણે શીખીશું. હવે જરા કોઈ મિત્રો જે લાઈવ હોય એ તો તમારે કોમેન્ટ્સ મને આપો કે આમાં આપણો ડિસ્ક્રિપ્ટિવ પાર્ટ શીખવાનો છે, તો આની અંદર આપણે વ્યાકરણ શીખવું જોઈએ કે ન શીખવું જોઈએ? આપની કોમેન્ટ્સ મોકલજો. અંગ્રેજીનું વ્યાકરણ તમારે શીખવું જોઈએ કે ન શીખવું જોઈએ, બરાબર? મારો અભિપ્રાય તો હું તમને આપીશ જ. પહેલાં હું તમારી કોમેન્ટ્સ ચેક કરવા માગું છું. આઈ વિલ ચેક યોર કોમેન્ટ ઓલ્સો. ઓકે, ચલો. હુ કેન સેન્ડ મી ધ કોમેન્ટ? રાઈટ. હવે
મારા તરફથી મારો અભિપ્રાય સાંભળો. મારા છેલ્લા 30 વર્ષના અંગ્રેજી વિષયના જે જ્ઞાન પ્રદાનનો જે અનુભવ છે અને ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓનો, તો એના આધારે એટલું કહી શકું કે આ ભાષા અંગ્રેજીનો ડિસ્ક્રિપ્ટિવ લખવા માટે પણ વ્યાકરણની તો જરૂર પડે છે, કારણ કે વ્યાકરણ વગર તમે સાચું ડિસ્ક્રિપ્ટિવ લખી શકતા નથી. અને ટ્રાન્સલેશન જે પેરેગ્રાફ આવે એમાં બધું જ આવે. ટેન્સ પણ આવે, એક્ટિવ પેસિવ પણ આવે, આર્ટિકલ પણ આવે, પ્રોનાઉન્સ પણ આવે, બરાબર, ડિગ્રી પણ આવે, મોડલ્સ પણ આવે. આ બધું જ શીખવું જોઈએ. હવે આ બધાને ધ્યાનમાં રાખીને આપણે એક્ઝેક્ટલી લેક્ચરની શરૂઆત કરીશું. ઓકે, મીનવાઇલ તમારી કોઈ કોમેન્ટ હોય, સમસ્યા હોય તો મોકલતા રહેજો. સો નાઉ વી કેન સ્ટાર્ટ અવર લેક્ચર. ઓકે, બિફોર ધેટ આપણે તમને માહિતી આપી દઉં કે આ એક બહુ સારી તક છે તમારા માટે. કઈ રીતે? આખો જે આ કોર્સ છે, સંપૂર્ણ કોર્સ ફ્રી છે. સંપૂર્ણ કોર્સ ફ્રી છે, બરાબર. અને એ 4 મંથ માટે, ફક્ત 4 મહિના માટે. અને એ પણ પ્રથમ 500 વિદ્યાર્થીઓ માટે જ. ફક્ત જે પહેલા 500 વિદ્યાર્થીઓ આવશે આ એના માટે છે, રાઈટ. તો તમે એજ્યુકેશનની જે અમારી એપ છે ડાઉનલોડ કરી લો, તો તમને આ લાભ ચોક્કસ મળશે, બરાબર. અહીંયા દરેક વિષયના જે ફેકલ્ટીઝ છે, રાઈટ, એ દરેક વિષયના બહુ નિષ્ણાત ફેકલ્ટી છે. આપને સંપૂર્ણ અને વ્યવસ્થિત રીતે જ્ઞાન મળશે. ચલો, તો મિત્રો હવે આપણે એક્ઝેક્ટલી અંગ્રેજીને શીખવાની શરૂઆત કરીશું, બરાબર. તો હમણાં મેં સમજાવ્યું કે ડિસ્ક્રિપ્ટિવમાં પેરેગ્રાફ આવશે, કોમ્પ્રિહેન્શન, એ પછી ડિટેલ લઈશું, ટ્રાન્સલેશન આવશે. તો પહેલો થોડોક બેઝ આપણે ટ્રાન્સલેશનથી શરૂ કરીએ કે જેની અંદર થોડું વ્યાકરણ પણ ઉપયોગી બનશે. આજના લેક્ચરમાં થોડી આપને હિન્ટ આપવામાં આવશે અને રેગ્યુલર જ્યારે લેક્ચર સ્ટાર્ટ થશે ત્યારે દરેક ટોપિક સ્ટેપ બાય સ્ટેપ શીખવા મળશે. હવે જો આપણે જ્યારે ટ્રાન્સલેશન શીખવું હોય, જેને આપણે ભાષાંતર કહીએ છીએ, તો ભાષાંતર ગુજરાતીમાંથી જ્યારે આપણે અંગ્રેજી કરીએ તો કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની? સૌથી પહેલા ધ્યાનમાં રાખવાનો કાળ, મતલબ ટેન્સ. જે પણ વાક્યનું આપણે ભાષાંતર કરીએ છીએ એ વર્તમાન છે, ભૂતકાળ છે કે ભવિષ્ય. ગુજરાતીમાં જે વાક્ય આપ્યું હશે, જેમ કે એક વાક્ય છે, ભારત આજકાલ ઘણી પ્રગતિ કરી રહ્યું છે. સિમ્પલથી આપણે સરળ સ્ટાર્ટ કરીએ. પ્રગતિ કરી રહ્યું છે. મિત્રો, જ્યારે પણ ગુજરાતી વાક્યને તમે સમજો અને એનું જે મુખ્ય ક્રિયાપદ હોય એમાં 6 અક્ષર આવી જાય ત્યારે હંમેશા તમારે વર્તમાન કાળનો ઉપયોગ થાય. ધેર ઇઝ ઓલવેઝ પ્રેઝન્ટ ટેન્સ, રાઈટ. 6 આવ્યું એટલે આપણે ટેન્સ કયો આવશે? પ્રેઝન્ટ. ઓકે, હવે આ પ્રેઝન્ટમાં પણ સાદો વર્તમાન હોઈ શકે, ચાલુ વર્તમાન હોઈ શકે, પૂર્ણ વર્તમાન હોઈ શકે, ચાલુ પૂર્ણ વર્તમાન હોઈ શકે. એ આપણે પછી સ્ટેપ બાય સ્ટેપ આગળ શીખીશું. હવે સાદો વર્તમાન ક્યારે હોઈ શકે? તો જનરલી આવો એક શબ્દ આવ્યો, આજકાલ. આજકાલ,
દરરોજ, ઘણી વખત, વારંવાર, આવા બધા શબ્દો શું બતાવે? સાદો વર્તમાન. એને આપણે કીવર્ડ્સ કહીએ છીએ. જ્યારે આપણે ટેન્સ શીખીશું ત્યારે કીવર્ડના લિસ્ટ પ્રમાણે પણ શીખવાડીશું. બરાબર? હવે આને જ આપણે જ્યારે ભાષાંતર કરીએ છીએ તો અંગ્રેજીનો ભાષાંતરનો નિયમ કયો છે? સૌથી પહેલા કર્તા આવે એટલે કે સબ્જેક્ટ, એના પછી ક્રિયાપદ આવે, એના પછી કર્મ આવે અને અન્ય માહિતી આવે. આનો બેઝ છે. કર્તા એટલે જે વ્યક્તિ કાર્ય કરે છે. તો ભારત, બરાબર, આજકાલ ઘણી પ્રગતિ કરી રહ્યું છે, રાઈટ? તો મુખ્ય કર્તા કોણ છે? ભારત. તો ઇન્ડિયા. કર્તા મૂકી દીધું. શું કરે છે? પ્રગતિ. ક્રિયાપદ શું છે? પ્રગતિ. તો પ્રગતિને આપણે શું કહીએ છીએ? પ્રોગ્રેસ. બરાબર. હવે અહીંયા ટેન્સનો નિયમ કામ લાગશે. જે આ પ્રોગ્રેસ શબ્દ છે એ ક્રિયાપદ છે, પણ સાદા વર્તમાનનો નિયમ છે મિત્રો કે જ્યારે કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદમાં એસ અથવા ઈએસ લગાડવું પડે. તો પ્રોગ્રેસમાં પ્રોગ્રેસિસ કરવું પડે. બરાબર? આપણે ટેન્સમાં બધું શીખીશું. આજે ખાલી એક યુટ્યુબ પર તમારા માટે એક ઝલકવાળું લેક્ચર છે કે કેવી રીતે તમે તૈયારી કરશો અને તમારા મનમાં જે ભય છે એ દૂર કરવા માટેનું આ લેક્ચર છે. રાઈટ? ઇન્ડિયા પ્રોગ્રેસિસ. બરાબર? કેવી પ્રગતિ કરે છે? ઘણી. મચ. ક્યારે કરે છે? આજકાલ. આ અન્ય બધી માહિતી આવી. એને કહેવાય નાઉઅડેઝ. આને કીવર્ડ કહેવાય. આ નાઉઅડેઝ શબ્દ શું કહેવાય? કીવર્ડ. બરાબર? તો મિત્રો આ એક પાયો આપણે શીખ્યા કે ભાષાંતર કરવા માટે આ રીતે આપણે શરૂઆત કરી શકીએ. ચાલો, અત્યારે મેં એક જ વાક્ય શીખવાડ્યું. જે પણ વિદ્યાર્થી લાઈવ છે એ તમારી કોમેન્ટ્સ મને આપો કે આ પદ્ધતિ તમને સરળ લાગી કે ના લાગી. ઓકે, સેન્ડ યોર કોમેન્ટ. મીનવાઇલ હું બીજું એક વાક્ય તમારા માટે લખું છું. ઓકે, સો આઈ વિલ ચેક યોર કોમેન્ટ ઓલ્સો. વિદ્યાર્થીઓ હંમેશા સારું પરિણામ ઈચ્છે છે. વિદ્યાર્થીઓ હંમેશા સારું પરિણામ ઈચ્છે છે. તરત આપણને વિચાર થાય, શબ્દ આવ્યો છ, અહીંયા શબ્દ આવ્યો હંમેશા, એટલે ઓલવેઝ, એટલે સાદો વર્તમાન કહેવાય. હવે સાદા વર્તમાનને ધ્યાનમાં રાખીએ. ચલો, તો પહેલા લખીશું સ્ટુડન્ટ્સ. ઓકે, હંમેશા એટલે ઓલવેઝ. ઈચ્છવું એટલે ઈચ્છા, તો વિશ. અહીં એક વધારાનો આ શબ્દ મૂકવો પડે, ફોર. વિશ ફોર મતલબ એના માટેની ઈચ્છા કરે છે. તો શેની ઈચ્છા કરે છે? સારું પરિણામ, ગુડ રિઝલ્ટ. સો ડિયર ફ્રેન્ડ્સ, મિત્રો, આ રીતે આપણે આ સ્ટેપ બાય સ્ટેપ જઈ
શકીએ, રાઈટ? અને તમે સ્ટેપ બાય સ્ટેપ પાયાથી જશો તો કોઈ પણ તકલીફ પડશે નહીં. ઓકે, ચલો હવે એક ત્રીજું વાક્ય લઈએ. આપણા અધિકારીઓ ખૂબ જ પ્રામાણિકતાથી અથવા ખૂબ જ પ્રામાણિકતાપૂર્વક ફરજ બજાવે છે. આપણા અધિકારીઓ ખૂબ જ પ્રામાણિકતાપૂર્વક ફરજ બજાવે છે. આ ટ્રાન્સલેશન એવો વિષય છે મિત્રો કે જેની અંદર તમે એક સાથે ઘણી બધી વસ્તુ શીખી શકો. ટેન્સ શીખી શકો, નવા નવા શબ્દો શીખી શકો, બરાબર? એની સાથે સાથે ક્યાંક પ્રેપોઝિશન આવે એ શીખી શકો. બે વાક્ય લાંબા હોય તો કંજક્શન પણ શીખી શકો, બરાબર? ચલો, ફરી આવ્યો 6 એટલે સાદો વર્તમાન આવે. તો સાદા વર્તમાનમાં પહેલા લખીશું આપણા અધિકારીઓ, our officers. બહુવચનનો નિયમ લાગે, અધિકારીઓ. ઓકે, ચલો. ક્રિયા શું છે? ફરજ બજાવવી. હવે ઘણા લોકો એવું લખે છે કે ડુ ધ ડ્યુટી, રાઈટ? પણ મિત્રો આ જ ખાસ શીખવાનું છે, શબ્દ ભંડોળ. જનરલી ડુ શબ્દ કાર્ય માટે વપરાય, પણ જ્યારે આપણે ફરજ બજાવીએ તો અંગ્રેજીમાં એનો શબ્દ છે રેન્ડર. રેન્ડર શબ્દ કયો આવશે? રેન્ડર. અવર ઓફિસર્સ રેન્ડર ધ ડ્યુટી. કેવી રીતે? ખૂબ જ પ્રામાણિકતાપૂર્વક, with much honesty. તો મિત્રો આ આપણો બેઝ થયો ટ્રાન્સલેશનનો. આવી રીતે દરેક ટેન્સનું ટ્રાન્સલેશન જેમ જેમ તમે શીખો તો આખો પેરેગ્રાફનો જે પણ માર્ક્સ છે એ તમને મેક્સિમમ મળી શકે, બરાબર? આ થોડીક મેં ઝલક તમને શેની આપી? ફક્ત વર્તમાન કાળની આપી. હવે આવી જ ઝલક થોડીક ભૂતકાળની સમજાવું, બરાબર? ચલો હવે ભૂતકાળની ઝલક જોઈએ. પાસ્ટ ટેન્સ. પહેલા જે મેં સમજાવ્યું એ ફક્ત સાદો વર્તમાન હતો. ઇટ વોઝ સિમ્પલી કયો હતો? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે જે સમજ આપું છું એ ફક્ત સાદો ભૂતકાળ. સિમ્પલ પાસ્ટ ટેન્સ. હવે અહીંયા શું યાદ રાખવાનું? ભાષાંતર વખતે જે પણ ક્રિયાપદ હોય એની સાથે ય, ઈ, ઉ અથવા અ, આમાંથી કોઈ પણ એક અક્ષર સામેલ હોય. ય, ઈ, ઉ અથવા અ ક્રિયાની અંદર સામેલ હોય, બરાબર? દાખલા તરીકે વાક્ય લઈએ. એના એકદમ ઈઝી વાક્ય શીખવાડું. અમે ગઈકાલે મોડા આવ્યા.
જો મિત્રો અત્યારે ખાલી આ બેઝ શીખવાડું છું, ઘણા બધા વિદ્યાર્થી હશે કે જેમને આવડતું હશે, પણ જે વિદ્યાર્થીઓને નથી પણ આવડતું અને સરળતાથી શીખવું છે એ છે. અઘરું તો આપણે શીખવાનું જ છે. અઘરા વાક્ય તો અહીંયા બોર્ડ ઉપર આપણે પીપીટીના ફોર્મમાં લઈશું, આખો પેરેગ્રાફ લઈશું, બરાબર. તો પહેલા આવશે વી. જો આવ્યા, આવવા માટે શબ્દ શું છે? કમ. પણ કમનું ભૂતકાળ કરવું પડે, કેમ. વી કેમ. મોડા તો લેટ. ગઈકાલે યસ્ટરડે. તો આ આપણો આટલો બેઝ ક્લિયર થયો કે ભૂતકાળ હોય ત્યારે આ શબ્દને ધ્યાનમાં રાખવાનું. ઓકે, વન મોર એક્ઝામ્પલ. ભારતે માં આઝાદી મેળવી. આ મેં સાલ લખી છે ખાલી. 1948 આઝાદી મેળવી. ચલો હવે તરત વિચારવાનું, મેળવી ઈ આવી ગયું, ઈ આવ્યો એટલે ભૂતકાળ થઈ ગયો. તો જવાબ આવે ઇન્ડિયા. મેળવવું એટલે ગેટ, તો ગેટ નું ભૂતકાળ કરવું પડે, ગોટ. મિત્રો આને ક્રિયાપદના નિયમો કહેવાય, એ પણ હું તમને શીખવાડીશ. V1, V2, V3, V4, V5 એ બધું આવશે. ઇન્ડિયા ગોટ ધ ફ્રીડમ in આ ખાલી મેં સાલ લખી છે 1948 એમ. ડોન્ટ કન્સિડર ઇટ વિથ ધ હિસ્ટ્રી, એને હિસ્ટ્રી સાથે ના સરખાવો. આ એક વાક્ય તરીકે મેં લીધું છે, રાઈટ. બીજું વાક્ય લઈએ. ખેડૂતો ગયા વર્ષે ઘઉં અને બાજરી ઉગાડ્યા. પાછો ય આવી ગયો, તો ય આવ્યું એટલે ભૂતકાળ થઈ ગયું તમારું. તો જવાબ આવે ફાર્મર્સ. બહુવચન છે, ફાર્મર્સ લખવું પડે. મિત્રો આ એક વચન બહુવચન પણ શીખવાડીશ, રાઈટ. એના સ્પેસિફિક નિયમો પણ છે, એ પણ તમને ડિટેલમાં શીખવા મળશે. ક્રિયાપદ છે ઉગાડવું, એનું ભૂતકાળ થાય ગ્રીવ. મુખ્ય ક્રિયા છે ગ્રો, તો ભૂતકાળ થાય ગ્રીવ. શું ઉગાડ્યું? વીટ. અને એટલે એન્ડ, બાજરી એટલે મિલેટ. ક્યારે? ગયા વર્ષે, લાસ્ટ યર. તો આ સરળ વાક્યનું આપણે ભાષાંતર શીખીએ છીએ આવી રીતે, બરાબર. અત્યારે વાક્યો નાના આપું છું મિત્રો, જ્યારે 10 શીખવાડીશ ત્યારે ધીમે ધીમે લાંબા વાક્યો આપીશ, એની ખાલી જગ્યાના નિયમો પણ સમજાવીશું, રાઈટ. અને પેરેગ્રાફ આખો કેવી રીતે ટ્રાન્સલેશન થાય એ પણ આપણે લઈશું, રાઈટ. હવે 5-7 મિનિટ ઝલક આપું છું ભવિષ્યકાળની, બરાબર. ભવિષ્યકાળ.
ફ્યુચર ફ્યુચર ટેન્સ. તો ફ્યુચર ટેન્સમાં શું યાદ રાખવાનું કે ક્રિયાપદની સાથે શ, શામૃગનો શ અક્ષર આવે એટલે ભવિષ્ય થઈ જાય. જેમ કે આવીશું, મળીશું, થશે, જશે, આવશે, શ આવે એટલે ભવિષ્ય થઈ જાય. ફ્યુચરમાં આપણે વાપરીએ છીએ શેલ અથવા વિલ. તેનો ઉપયોગ કરીએ છીએ શેલ અથવા વિલનો. બરાબર. ચાલો પહેલા સિમ્પલ વાક્ય લઈએ. હું આવતીકાલે આર્ટિકલ શીખવાડીશ. હું આવતીકાલે આર્ટિકલ શીખવાડીશ. આવતીકાલ એટલે ભવિષ્ય થઈ ગયું. ક્રિયામાં શ પણ આવી ગયો. હવે એનો આન્સર લખીએ. આઈ શેલ ટીચ articles tomorrow. I shall teach articles tomorrow. તો આને કહેવાય ભવિષ્ય. બીજું એક વાક્ય લઈએ ભવિષ્યનું. કેટલાક મતદાતાઓ તેમના ઓળખપત્ર આવતા મહિને મેળવશે. મેળવશે શ આવ્યું એટલે ભવિષ્યકાળ તો થઈ ગયું. મિત્રો આઈ સાથે શેલ આવે, વી સાથે શેલ આવે, પણ યુ, હી, સી, ઇટ અને ધે આ બધા સાથે વિલ આવે. શું આવે? વિલ. કેટલાક મતદાતાઓ એટલે ધેનો નિયમ લાગે, તેની સાથે શું આવે? વિલ. સમ વોટર્સ કેટલાક મતદાતાઓ બહુવચન વિલ મેળવવું એટલે કે ગેટ, વિલ ગેટ. તેમના એટલે બહુવચન, જેમ કે મારું તો માય, તમારું તો યોર, પણ તેમના તો ધે માટે શું આવે? ધેર, ધેર. ઓળખપત્ર એટલે આપણે આઈ કાર્ડ કહીએ છીએ, શોર્ટમાં લખી શકાય ધેર આઈ કાર્ડ. ક્યારે? આવતા મહિને, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ મંથ. રાઈટ. ચલો મિત્રો, અહીંયા સુધી આ ત્રણેય ટેન્સનું થોડીક મેં અત્યારે હિન્ટ આપી સમયને ધ્યાનમાં રાખીને, કારણ કે આપણું આ યુટ્યુબ લેક્ચર છે એની એક લિમિટેશન છે 1 અવરની. એટલે લેક્ચરમાં તો ઘણું બધું આવશે. તો હવે તમારી કોઈ કોમેન્ટ્સ હોય, તમારું કોઈ સજેશન્સ હોય તો જરા મને મોકલો. આટલું જ મેં તમને સમજાવ્યું હતું. તો કશું વધારે શીખવાડ્યું નથી, આ ખાલી એક ઝલક છે. તો આ તમને શું લાગે છે કે ઉપયોગી છે કે નથી? ઓકે.
મને જરા એટલું સમજાવી દેજો કે આટલું તમે જે પણ છે એ તમને ઉપયોગી છે કે નથી. એક મિત્રની કંઈ કોમેન્ટ્સ છે કે સર આમાં લેક્ચર માટે રૂબરૂ ક્યાં આવવું પડે? તો અહીંયા ગાંધીનગરમાં આપણી સંસ્થા છે એજ્યુમોલ, કુડાસણ ખાતે છે, રાઈટ. તમે એમાં સર્ચ કરજો, તમને એડ્રેસ ને બધું પણ પ્રાપ્ત થઈ જશે. ઓકે, મારે તો એટલું જ જાણવું છે કે આ તમે આટલું જ શીખ્યા તો એ તમને ઉપયોગી થશે, નહીં થાય, અથવા ઉપયોગી લાગ્યું કે ન લાગ્યું, રાઈટ. અને એ સિવાય તમારી કોઈ રિક્વાયરમેન્ટ તો મને મેસેજ કરો. ચલો, ઓકે. તો આ મેં થોડી ઘણી આવી હિન્ટ્સ આપી, રાઈટ. હવે મિત્રો, આવતો ઘણું આ ચેપ્ટર ઘણું લાંબુ છે, પણ થોડીક આપણે એક વાત કરી લઈએ આપણે કે આ સંસ્થા દ્વારા પીએસઆઈ જે કોન્સ્ટેબલની જે બેચ છે, ફૂલ ડે ગેરંટેડ બેચ છે. ધીસ ઇઝ અ ફૂલ ડે બેચ. દેટ મીન્સ તમને વ્યવસ્થિત મેક્સિમમ સમય આપવામાં આવશે. મેક્સિમમ સમય તમે અહીંયા ભણી શકો, જ્ઞાન પ્રાપ્ત કરી શકો, બરાબર. ફેકલ્ટી ટીમ્સ છે એ દરેક વિષયના નિષ્ણાત ફેકલ્ટીઝ છે. દરેક ફેકલ્ટીની એમના વિષય પર મજબૂત પકડ છે, સારો અનુભવ છે, રાઈટ. હવે શોર્ટમાં જો મારું આપને એક કહું તો મારો આ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઘણો લાંબો અનુભવ છે, અને એ પણ ખાસ કરીને ઇંગ્લિશ સબ્જેક્ટ માટે. ઘણી બધી સંસ્થાઓ સાથે ઘણા બધા વિદ્યાર્થીઓ, ઘણા બધા વર્ષોથી કેટલાય બધા વિદ્યાર્થીઓને આ જ્ઞાન મેં આપ્યું છે અને આપતો રહીશ. ઓકે, એટલે મારા વિશે વધારે કંઈ બોલતો નથી. મારું જે જ્ઞાન આપવાની પદ્ધતિ છે, રાઈટ, અને જેમ જેમ તમે જ્ઞાન મેળવશો એમ તમને ખુદને ખ્યાલ આવશે કે ના, ખરેખર આપણે કંઈક સારી વસ્તુ પસંદ કરી છે, રાઈટ. આ જે બેચ છે 1 તારીખે સ્ટાર્ટ થાય છે. ટાઈમિંગ છે 10 થી 12 નો, બરાબર. બધી જ માહિતી તમને ફોન નંબર પર ને બધી રીતે તમને મળી રહેશે, રાઈટ. હવે જરા થોડીક ગ્રામર વિશેની અને એક શબ્દ ભંડોળ વિશેની સાયમલ્ટેનિયસલી એક ઝલક લઈએ, બરાબર. મિત્રો, ગ્રામરમાં ઘણું બધું આવે. મેં કીધું એ પ્રમાણે નાઉન્સ, પ્રોનાઉન્સ, આર્ટિકલ્સ એ બધું આવે. આર્ટિકલ કદાચ તમને અત્યારે ગ્રામર તરીકે અલગ નથી પૂછાતું. આમાં પહેલા સ્પર્ધાત્મક પરીક્ષામાં ખાલી જગ્યામાં પૂછાતું હતું MCQ, પણ તમે જરા લખશો ત્યારે એની બહુ જરૂર પડશે આર્ટિકલની. તો થોડીક તમને એની હિન્ટ સમજાવી દઉં છું. આર્ટિકલ્સ બેઝિક તો તમને ખબર છે, એ, એન અને ધ. એ અને એન ક્યાં આવે છે, મતલબ એનો ઉપયોગ ક્યાં કરીએ? ઇટ ઇઝ ઓનલી ફોર કાઉન્ટેબલ નાઉન. પણ કેવું? સિંગ્યુલર. સંખ્યાવાચક એક વચન નામ હોય ત્યારે. તો ધ ક્યાં આવે? કાઉન્ટેબલ અથવા અનકાઉન્ટેબલ, બંનેમાં આવે. સંખ્યાવાચક અથવા અસંખ્યાવાચક બંનેમાં આવી શકે, રાઈટ. બીજું, આ સિંગ્યુલરમાં પણ આવી શકે.
અને પ્લુરલમાં પણ આવી શકે, એક વચન અને બહુવચન. તો ધ આર્ટિકલનો વ્યાપ બહુ મોટો છે. આ બેઝિક નોલેજ અત્યારે આપું છું તમને. મિત્રો ખ્યાલ હશે તમારી એક્ઝામમાં 4 ઓપ્શન્સ હોય છે. એમસીક્યુની વાત કરું છું, અહીંયા એમસીક્યુ નથી પણ લખવાનું. પણ ક્યારેક આપણે આર્ટિકલ ન વપરાય, એ પણ ધ્યાન વાપરવું પડે, રાઈટ? કે આર્ટિકલ આપણે ક્યારે ન લખી શકીએ, એના પણ નિયમ છે, એના કન્સેપ્ટ છે, પણ સાથે સાથે જ્ઞાન તમને આપીશું. તો પહેલા આ બેને સમજીએ, એ અને એન. વોટ ઇઝ ધ ડિફરન્સ? તો જો વિચારીએ તો એ આર્ટિકલ આપણે ક્યાં લખીએ છીએ કે જ્યારે શબ્દનો ઉચ્ચાર means એનો pronunciation, the pronunciation of the word, right? એનો ઉચ્ચાર ક્યાંથી શરૂ થાય? વ્યંજન. અને એન ક્યારે વાપરીએ છીએ કે શબ્દનો ઉચ્ચાર સ્વરથી હોય. ફક્ત આ સ્વર અને વ્યંજનનો તફાવત છે. એક સ્ટેપ આગળ, સ્વર કયા ગણવા? ઘણા લોકો આપણે એ ઈ આઈ ઓ યુ સમજે છે, પણ એક્ઝેક્ટલી આ સાચું નથી. આ અડધું સાચું છે, અડધું ખોટું છે. મીન્સ કે આ અધૂરું જ્ઞાન છે. અને મિત્રો અધૂરું જ્ઞાન હંમેશા ડૂબાડે. અધૂરું જ્ઞાન હંમેશા ડૂબાડે. વાસ્તવિકમાં એવું છે કે શબ્દનો ઉચ્ચાર અ, ઈ અને ઉ, જો એનો ઉચ્ચાર અ, ઈ અને ઉ હોય તો તમારે એન મૂકવાનું, બાકી એન મૂકવાનું નહીં, રાઈટ? તમે તો આપણી પરીક્ષાઓ આપો છો મિત્રો, તો કદાચ ઘણા વિદ્યાર્થીઓ એવા પણ હશે કે સાથે સાથે બીજી બધી તૈયારીઓ પણ કરતા હશે, અને બીજી બધી પરીક્ષાની તૈયારીઓમાં આ એમસીક્યુ પૂછાય છે, ગ્રામર, રાઈટ? અને કદાચ તમે જાણ્યું હશે હવે હમણાં સીસીની ભરતી, બરાબર છે, એ પણ બહુ બમ્પર સ્કેલમાં આવી રહી છે. હવે એમાં તો જ્યારે ઇંગ્લિશ તમે શીખશો અથવા એમાં તમારે ગ્રામર આવશે તો એમાં ટોપિક આવશે. એટલે અહીંયા આપણે જે શીખીશું એ કદાચ તમને એક સાથે બીજી 1-2 પરીક્ષાઓમાં પણ ઉપયોગી થશે. આનો બેઝિક કન્સેપ્ટ છે. હવે જો તમને એનો નિયમ પ્રમાણે વિચારું તો એક વચન નામ હોવું જોઈએ અને ઉચ્ચાર ધ્યાનમાં રાખવાનો છે, રાઈટ? સે ફોર એક્ઝામ્પલ, there is U-turn. બીજું એક્ઝામ્પલ, he can get email. ત્રીજું એક્ઝામ્પલ, we need university here. ચોથું એક્ઝામ્પલ, there was utility vehicle. અને પાંચમું એક્ઝામ્પલ, my father is RFO, રેન્જ ફોરેસ્ટ ઓફિસર. મિત્રો આ 5 ખાલી જગ્યાઓ છે. તમે એને એમસીક્યુ પર ના લેશો, તમે જ્યારે લખશો ત્યારે શું કરશો તમે એ વિચારો, બરાબર? ચલો, આમાં તમારે વિચારવાનું છે, 1 મિનિટ છે. એ આવશે કે એન આવશે, એ આવશે કે એન આવશે, વિચારી રાખો. યુ કેન ગીવ ધ આન્સર ઓલ્સો. ચલો, પહેલો શબ્દ છે યુ ટર્ન. હવે જો ક્યારેક આપણે એવું શીખ્યા હોઈએ કે એ ઈ આઈ ઓ યુ, તો એ નિયમ ખોટો પડે. કારણ આનો ઉચ્ચાર છે ય. ઉચ્ચાર શું છે? ય.
એટલે એ આવે. આનો ઉચ્ચાર છે ઈ, તો એન આવે. ફરી અહીંયા યુ છે પણ ઉચ્ચાર શું છે? ય. ફરી યુટિલિટી વેહિકલ. વેહિકલ તો એક જ છે, વેહિકલ એક છે, પણ આગળ શબ્દ શું છે? યુટિલિટી, જે ઉપયોગમાં આવે તેવું વાહન. ઉચ્ચાર ય છે. સ્પેલિંગ શું છે? આર. સ્પેલિંગ શું છે? આર. પણ એને બોલીએ કેવી રીતે? આર એફ ઓ. શરૂઆતમાં આવે અ આવે તો શું આવે? તો મિત્રો આ એક ઝલક છે આર્ટિકલની, રાઈટ? આ આર્ટિકલની એક બીજા નિયમની ઝલક શીખવાડું. અહીંયા કયો નિયમ લાગશે? નો આર્ટિકલ. મીન્સ આર્ટિકલ લાગે નહીં. અહીંયા કન્સેપ્ટ એવો છે મિત્રો, જ્યારે ફક્ત વિશેષણ હોય, જ્યારે ફક્ત વિશેષણ હોય, means adjective. When there is a bare adjective, only adjective, there cannot be article or article cannot be used. ફક્ત વિશેષણમાં આર્ટિકલ લખાય નહીં. દાખલા તરીકે એક્ઝામ્પલ, Ritesh is honest. Honest એ વિશેષણ છે. Rehan was intelligent. India is great. માનો કે તમે કોઈ જગ્યાએ વાક્ય લખો છો, ટ્રાન્સલેશન લખો છો, કોમ્પ્રિહેન્શનનો જવાબ લખો છો, પ્રેસી રાઇટિંગ લખો છો. મિત્રો ધ્યાન રાખજો, આપણો ટાર્ગેટ આ પીએસઆઈનો તો છે જ, મેન્સને લગતું ડિસ્ક્રિપ્ટિવ, પણ એમાં આ ગ્રામર આવે. એ ગ્રામર પણ જ્યારે ચેક થાય છે, તમારી જે આન્સર શીટ જ્યારે ચેક થાય તેમાં વ્યાકરણ પણ જોવામાં આવે છે. ઓનેસ્ટ એ વિશેષણ, ઇન્ટેલિજન્ટ વિશેષણ, ગ્રેટ વિશેષણ. તો અહીંયા ઉપયોગ કહેવાય નો આર્ટિકલનો. તો આવા તો ઘણા બધાના નિયમો છે. એ એન ના નિયમ છે, એ રીતે ધના પણ ઘણા નિયમો છે, બરાબર? પણ એ આપણે ક્યારે શીખીશું? ડ્યુરિંગ ધ લેક્ચર્સ, રાઈટ? લેક્ચર્સમાં તમને ઓછામાં ઓછા 22 નિયમ શીખવા મળશે. કેટલા? 22 રૂલ્સ only for articles that you will learn. Okay? આ થોડી હિન્ટ્સ આની આપી. મિત્રો હવે થોડી ઘણી હિન્ટ્સ તમને આપું છું. એ પણ એક ટોપિક અગત્યનો છે, જેને આપણે શું કહીએ છીએ? સર્વનામ, રાઈટ? પ્રોનાઉન. નાઉન પણ આવે, પ્રોનાઉન પણ આવે, રાઈટ? નાઉન પણ શીખી જવાનું છે, પણ અત્યારે થોડી ઝલક તમને પ્રોનાઉનની પણ આપું છું. એને આપણે સર્વનામ કહીએ છીએ. બેઝિકલી સર્વનામ છે આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે, આ બધું આવે. પણ એનાથી વધારે મહત્વનું શું છે? એક સ્ટેપ આગળ વિચારીએ. આઈ આવે, ત્યાર પછી માય શબ્દ લખી શકાય. આ પણ સર્વનામ છે. માય એટલે મારું. ઓકે? મી, માયસેલ્ફ અને માઇન. આના 5 સ્વરૂપ છે. આઈ, માય, મી, માયસેલ્ફ અને માઇન. વધારે અગત્યનું આ છે માઇન અને માય. કારણ શું? બંનેનું ગુજરાતી એક જ છે, મારું. જ્યારે તમે લખો ત્યારે કેવી રીતે લખશો? એટલા માટે ખાસ કહું છું. આ
ગુજરાતી એક જ છે મારું. ભાષાંતરનો પેરેગ્રાફ આવ્યો, એમાં શબ્દ મારું આવ્યો, તો તમે માય વાપરશો કે માઇન વાપરશો? એનો એક તફાવત સમજાવું. વોટ ઇઝ ધ ડિફરન્સ? માય ક્યાં આવે? નાઉનની આગળ. અને માઇન ક્યાં આવે? ક્રિયાપદની આગળ. માઇન ક્રિયાપદની આગળ પણ આવે અને ક્રિયાપદની પાછળ પણ આવે. આઈ રિપીટ, માય શબ્દ ક્યાં આવે? નાઉનની આગળ. માઇન ક્યાં આવે? ક્રિયાપદની આગળ, શરૂઆતમાં, અથવા ક્રિયાપદની પાછળ, છેલ્લે. બે એક્ઝામ્પલથી સમજાવું. અત્યારે આ જ શીખીએ છીએ માઇન અને માઇનનો તફાવત. That is book. પહેલા એકદમ સરળ શીખવાડું છું મિત્રો. બુક એટલે નાઉન, અને ગ્રામરમાં નાઉન કહીએ સંજ્ઞા. તો નાઉનની આગળ શું આવે? માય. That is my book. પેલું મારું પુસ્તક છે. હવે જો આ ભાષાંતર સમજો, આપણો ટાર્ગેટ ભાષાંતરનો પણ છે. ભાષાંતર આવું હોય, પેલું મારું પુસ્તક છે, તો આ લખાય. પણ જો ભાષાંતર આવું હોય, પેલું પુસ્તક મારું છે, જોયું? ભાવાર્થ એક જ છે, પણ વાક્ય રચના આખી બદલાઈ ગઈ. તો અહીંયા આવે that book is mine. So this is the difference. અહીંયા my આવે, અહીંયા mine આવે. જોયું મિત્રો? તો આવા વ્યાકરણમાં તો ઘણા બધા નાના નાના મુદ્દાઓ છે જે આપણે ધ્યાનમાં રાખવા જરૂરી છે, શીખવા પણ જરૂરી છે, અને એની પ્રેક્ટિસ પણ જરૂરી છે. અગેઇન આપને કહું છું મિત્રો, અત્યારે ફક્ત આ 1 કલાકનું યુટ્યુબ લેક્ચર છે, એટલે અત્યારે લિમિટમાં જેટલું પણ સમજાવે એટલું સમજાવવાનો પ્રયત્ન કરું છું, રાઈટ? બાકી શીખવાડવા બેસે તો ઘણા બધો સમય જોઈએ એમાં. એક આ કન્સેપ્ટને તમને સમજાવ્યો, રાઈટ? એવો બીજો એક કન્સેપ્ટ છે અવર અને અવર્સ. અવર એટલે પણ અમારું, અવર્સ એટલે પણ અમારું. સેમ નિયમ. આ ક્યાં લાગે? નાઉનની આગળ. આ ક્યાં લાગે? ક્રિયાપદની પાછળ. નાઉનની આગળ. અને આ ક્યાં લાગે? ક્રિયાપદની પાછળ. ઓકે, ચાલો હું વાક્ય બોર્ડ પર લખું છું. આ શાળા અમારી છે. આ શાળા અમારી છે. આનો તમારે જવાબ લખવાનો છે. ઓકે, અને બીજું છે આ અમારી શાળા છે. તો આ તફાવત કામ લાગે અવર અને અવર્સનો. ચલો તમે જાતે ટ્રાય કરો મિત્રો. તો this is our school. This is our school. સ્કૂલ એ નાઉન છે, તો આગળ આવ્યું અવર.
હવે અહીંયા શું થશે? ધીસ સ્કૂલ ઇઝ અવર્સ. ક્રિયાપદની પાછળ. તો મિત્રો અત્યારે આ ખાલી બે શબ્દો સમજાવ્યા, માઇન, અવર. આ જ નિયમ લાગુ પડે, જેમ કે યોર, યોર્સ, હર, હર્સ, ધેર, ધેર્સ, રાઈટ? that we will enjoy in the lecture. બીજું મિત્રો, સાથે સાથે થોડું તમને એ પણ સમજાવી દઉં કે જે આ પ્રેસી રાઇટિંગ છે, કોમ્પ્રિહેન્શન છે અને ભાષાંતર, એની અંદર સિનોનિમ્સ, એન્ટોનિમ્સ પણ બહુ અગત્યનો ફાળો ભજવે. સમાનાર્થી, વિરુદ્ધાર્થી. ક્યારેક એની અંદર નાના નાના ઇડિયમ્સ આપ્યા હોય, બરાબર, રૂઢિપ્રયોગ, એ પણ અગત્યનો ભાગ ભજવે. તો આપણને ખબર હોવી જોઈએ કે રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે, તો જ તમે સાચો જવાબ શોધી શકો અથવા એ ભાષાંતરમાં પણ એને લઈ શકો, રાઈટ? તો બે ચાર એક્ઝામ્પલ થોડાક આપું છું ઇડિયમ્સના. અને આ બધી વોકેબ ક્યાં લાગશે? આ પીએસઆઈમાં તો કામ લાગશે જ, પણ જે વિદ્યાર્થી મિત્રો બીજી બધી પરીક્ષાની તૈયારી કરતા હોય, કારકુન તલાટીની, સીસીની, કે ઘણા એસટીઆઈ મેન્સની પણ તૈયારી કરતા હોય, જીપીએસસી મેન્સની, તો એમાં તો આ બધું જ આવે છે, રાઈટ? તો મિત્રો અહીંયા જોડાવાથી એક ફાયદો છે કે તમને અહીંયા જે જ્ઞાન પ્રાપ્ત થશે એ એક કરતાં ઘણી બધી પરીક્ષાઓમાં પણ સાથે સાથે કામ લાગશે, રાઈટ? ઇડિયમ્સમાં જનરલી શું હોય, જેમ કે એક શબ્દ છે ઇન અ બ્લુ મૂન. હવે ક્યાંક આવું પેરેગ્રાફમાં આપણે વાંચીએ તો આને ભાષાંતર ના લાગે. આ રૂઢિપ્રયોગનો આખો અર્થ અલગ છે. ઇન અ બ્લુ મૂન એનો મતલબ છે કે જવલ્લે જ બનતી ઘટના, ભાગ્યે જ બનતી ઘટના. તો એને જવાબમાં આવે રેર ઇવેન્ટ. શું કહેવાય? રેર ઇવેન્ટ. ભાષાંતર થાય જવલ્લે જ બનતી ઘટના, ભાગ્યે જ બનતી ઘટના. બીજો એક શબ્દ આપું છું, બ્લુ બોયઝ. માનો કે પેરેગ્રાફ છે, કોમ્પ્રિહેન્શન છે, પ્રેસી રાઇટિંગ છે, શબ્દ આવ્યો બ્લુ બોયઝ, તો ફરી ભાષાંતર ના ચાલે, રાઈટ? બ્લુ બોયઝનો મતલબ છે કે તમે જે ની તૈયારી કરી રહ્યા છો, તમે જે પદવી માટે વિચારી રહ્યા છો, જે ખાખી વર્દી તમને મળવાની, રાઈટ? તો એના માટે એનો શબ્દ છે ધ પોલીસ, રાઈટ? તો મિત્રો આ બે ઇડિયમ્સની બધા બહુ અલગ અલગ હોય છે. ટુ બ્લેક એન્ડ બ્લુ. ટુ બ્લેક એન્ડ બ્લુ. હવે બ્લેક તો કાળું અને ભૂરું, આવો તો કોઈ સેન્સ આવતો નથી. અહીંયા આ અર્થ છે કોઈ વ્યક્તિને સખત માર મારવું, એને ઢોર માર મારવું. જેમ કે પોલીસ હોય તો રીડા ગુનેગાર જે હોય એ બધાને સખત મારે, તો દેટ ઇઝ અ બ્લેક એન્ડ બ્લુ. ઓકે? ટુ બીટ સેવિયરલી. ટુ બીટ સિવિયરલી, સખત માર મારવું. સો માય ડિયર ફ્રેન્ડ્સ, આવું તો ઘણું બધું છે, રાઈટ? ઘણા બધા ટોપિક્સ છે જે આપણે એન્જોય કરવાના આવશે લેક્ચર્સ દરમિયાન, બરાબર? અને તમારી સ્પર્ધાત્મક પરીક્ષાને અને તમારા પ્રયત્નોને સંપૂર્ણ સફળ બનાવવા માટે અમારી ટીમ તો તૈયાર છે. તમારે તૈયાર રહેવું પડશે, તમારે પણ તૈયારી કરવી પડશે. ઓકે? સો અગેન માય ડિયર ફ્રેન્ડ્સ, આપણી આ બેચ છે પ્રતિષ્ઠા. એનું નામ આપણે આપ્યું છે પ્રતિષ્ઠા પીએસઆઈ. આમાં ઓનલાઈન
અને ઓફલાઈન આખી હાઇબ્રિડ બેચ છે. ઓનલાઈન પણ છે, ઓફલાઈન પણ છે. જનરલી મિત્રો મારો અનુભવ એવો છે કે ઓફલાઈનમાં જો તેને અનુકૂળ અને રૂબરૂ ભણી શકે તો એ આખું એનું રિઝલ્ટ બહુ અલગ આવતું હોય છે. એનું જે કોન્સન્ટ્રેશન અલગ હોય છે, ફેકલ્ટી સાથેનું જે ઇન્ટરેક્શન્સ હોય છે એ પણ ઘણું સારું હોય છે. તમારી સમસ્યાઓનું સમાધાન માટે પણ વધારે સારું હોય છે. પછી ચોઇસ ઇઝ યોર્સ. એનો પણ ટાઈમ છે 10 થી 12. બેચ શરૂ થઈ જશે 1 તારીખે. આમાં લાઈવ લેક્ચર, મટીરિયલ અને ટેસ્ટ ત્રણેયનો સમાવેશ છે. ટેસ્ટ પણ મિત્રો આપવી જોઈએ. એ ટેસ્ટ આપશો તો તમને ધીમે ધીમે પ્રેક્ટિસ થશે, જેથી તમને ખ્યાલ આવે. બીજું, ટેસ્ટ આપો અને ન આવડે તો ક્યારેક તમારા ડાઉટ્સ હોય તો એ પણ અહીંયા ફેકલ્ટી તમને સોલ્વ કરી આપે. ઓકે, અહીંયા સારું છે કે પ્રથમ 100 વિદ્યાર્થી માટે 50% ડિસ્કાઉન્ટ છે. There is a discount of 50%, right? If you are in the first 100, the price is also affordable, 4999, right? તો માય ડિયર ફ્રેન્ડ્સ, ફોન નંબર પણ આપેલો છે. કોન્ટેક્ટ કરીને સંસ્થા પર તમે રૂબરૂ સંપર્ક પણ કરી શકો છો, રાઈટ? અને આઈ થિંક કે હવે કદાચ સમય પૂરો થવા આવ્યો છે, તો મારે પણ અહીંયા લેક્ચરને વિરામ આપવું પડશે. આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ, માય ઓલ ધ ફ્રેન્ડ્સ, all the aspirants for this batch or for this exam, right? So see you again. Have a nice time. મિત્રો, સારી રીતે મહેનત કરો અને સારું પરિણામ મેળવો અને એક પ્રતિષ્ઠાવાળી વર્દીને પ્રાપ્ત કરો અને તમારા દેશને વફાદાર રહો. બરાબર? આપણા દેશને વફાદાર રહીએ. જય હિન્દ, જય ભારત.